ગુજરાતના શિક્ષણ જગતમાં પહેલીવાર ભિક્ષા માંગતા બાળકોનો સ્પોર્ટ્સ ડે યોજાયો છે। અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને ગુજરાત હાઈકોર્ટે શરૂ કરેલી સિગ્નલ સ્કૂલના બાળકોનો સ્પોર્ટ્સ ડે યોજાયો હતો, જેમાં સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કરતા 153 બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો। આ ખાસ કાર્યક્રમમાં હાઈકોર્ટના જસ્ટિસ અને સ્કૂલ બોર્ડના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા। हमारी हाईकोर्टनी लीगल सर्विसेस ऑथोरिटीની ટીમ, કોર્પોરેશનના અધિકારીઓ બધા અભિનંદનને પાત્ર છે। અને હું એટલું જ કહીશ કે જીવન એક સ્પોર્ટ્સ છે અને આ બાળકો સ્પોર્ટ્સમેનશીપ જીવનની આ બધી પ્રવૃત્તિઓ મારફતે શીખશે। પહેલાં તો આ ફર્સ્ટ ટાઈમની હિસ્ટ્રી જે ભિક્ષાવૃત્તિ કરતા બાળકો હતા એ બાળકોને સિગ્નલ સ્કૂલની અંદર આપણે ગુજરાત સરકારની પ્રેરણાથી ગુજરાત હાઈકોર્ટ, લીગલ સેલ ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ આ બધાના સંયુક્ત અભિગમથી જે આ કાર્યક્રમ ચાલુ કર્યો હતો સિગ્નલ સ્કૂલનો, તેમાં આજે 153 બાળકોનો રમતોત્સવ યોજાયો છે। માય લોર્ડશિપ આદરણીય સુનિતા અગ્રવાલ મેડમ અહીંયા ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો કે બાળકોમાં પણ ખૂબ મોટો ઉત્સાહ છે।